કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો ભાઈ. આજે આપણે કંઈક અલગ વસ્તુ લઈને આવ્યા છીએ. એટલા ભર ઉનાળાની અંદર તો ગરમીની અંદર તો ભાઈ આપણે શું પીવા જવાના છીએ? શેરડીનો રસ, તાજો મીઠો. આપણે પીવા જવાના છીએ શેરડીનો તાજો રસ, જે અમારા ગોંડલના પ્રખ્યાત માણસ છે. અને પ્રખ્યાત નહીં, મોટા અતિ પ્રખ્યાત આખા ગોંડલ શહેરમાં એના જેવો રસ તને ક્યાંય મળે નહીં. હાલો આગળ પ્રત્યે લગાડજે. અતિ પ્રત્યે રસ શેરડીનો એ કેતા ભૂલી ગયો. આ સોરી, શેરડીનો રસ, બીજો રસ નહીં. અરે તમે કઈક બીજું સમજો. આ તો ચોખવટ કરવી સારી એમ. તો ચાલો આપણે ત્યાં જઈએ. ચોખવટ તો બકા, ચોખવટ તો પેલા હો જિંદગીમાં. ચોખવટ વગરની જિંદગી નકામી ભાઈ. ચાલો આપણે ત્યાં જઈએ તો વચ્ચેનો તમે વ્યૂ પણ એન્જોય કરો. જેતપુર રોડ ઉપર આપણે ચડી ગયા છીએ અને આપણે જો સામે રોડ પર આ મેલેવન મંદિર છે. આ બાજુ હા, એ મેલેવન મંદિર છે. એની એક જેટ સામે આની સાઈડમાં જો આ કુળદેવી રસનું બોર્ડ હમણાં આવશે. એ આ કુળદેવી રસ એટલે એ મુન્નાભાઈ પોતે કુળદેવી રસવાળા ગોંડલના પ્રખ્યાત મુન્નાભાઈ તાજો બનાવે જ છો અત્યારે. હાલો જલ્દી. મને એવું લાગે વિડીયો પેલા મૂકીને પેલા હું રસ પી લઉં એવું મન થાય છે. ના પેલા લઈ લે મુન્નાભાઈ નો આખો વિડીયો, બીજું કઈ નહીં. ઓહો, સ્પેશિયલ રસ પ્રખ્યાત તો આઈનો ગોંડલનો. અરે લીધો આખો શેરડીમાં એની આખા લીધી. તાજો રસ આને કહેવાય. જો આને કહેવાય રસ. જો એકમાં તો આપણું પેટે ન ભરાય, આપણે 2-3 પીવા જ પડશે. ચાલો આમાં એક નાખ દેજો. આ પણ આપણે જો ભાઈબંધ જ છે. શર્મીલો છોકરો છે આ. રસ પીને અમે તો ભાઈ મસ્ત મજા આવી રસ પીવાની. તો આજના વિડીયોમાં એટલું જ. મળશે એક નવા વિડીયોમાં નવા કોન્ટેન્ટ સાથે એન્ડ યુનિક આઈડિયા સાથે. 8 રસના ગ્લાસ ધરવી દીધા. 8 રસના ગ્લાસ ધરી ગયા હજી એમ. જો આ જો ભાઈ મુન્નાભાઈ ની આવી તો ચાલુ ભાઈ સતત કન્ટિન્યુ 1 વાગ્યા સુધી. સાંજના 1 વાગ્યા સુધી અહીંયા રસ મળે હો. તમારે રાઈટના આવવું હોય તો આવી શકો. ઉઠાડવાના ઘરમાંથી. જા સામે